ગુડ મોર્નિંગ અમદાવાદ. કેમ છો તમે લોકો? ચલો તમને સવારની મોર્નિંગ બતાવીએ કેટલી સુંદર સુરીલી હોય છે. આ જો સુરત દાદા બી નીકળી ગયા છે અને આજનો વ્યૂ કેટલો મસ્ત ઠંડક છે અને ઘણી બધી ઠંડી પડી રહી છે. અને સુરત દાદા કહે છે પણ હું ઠંડી નહીં પડવા દઉં, તમને ગરમી આપીશ. અને હું રેડી થઈ ગયો છું, ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયો છું. રેડી થઈને આવી ગયા છે મારા બાઇક જોડે હેલ્મેટ અને મારી ધનને લઈને જઈએ છીએ. તમને રોડનો વ્યૂ બતાવું. આજે છે મંગળવાર, એટલા રોડમાં થોડો ઓછો ટ્રાફિક હોય છે, કેમ કે ઘણી બધી જગ્યાએ જીઆઈડીસીમાં રજા હોય એટલે એના કારણે પબ્લિક ઓછી દેખાય, એટલે રોડમાં ટ્રાફિક ઓછો હોય. હું ઓફિસે પહોંચી ગયો છું, મારી ધનનો નીચે ઊભો કરીને પગથિયા ચડીને ઉપર આવી ગયો છું. અને ચાલો જઈએ ઓફિસમાં, બતાવીએ શું છે, શું ચાલી રહ્યું છે. મેં જોયું પાલી મારી સીટ અને લેપટોપ. એના પછી મેં જોયું કે અહીંયા કાલે દિવાલમાં પુટ્ટી કરાવી હતી, પુટ્ટી સુકાઈ કે નથી. એના પછી ચલો હું ઓફિસમાં હવે બેસી જાઉં, મારી સીટે કામ ચાલુ કરું, પાસવર્ડ નાખું. પાસવર્ડ નાખીને કામ ચાલુ કરીશ, કેમ કે આ સાંજ સુધી મને ટાઈમ મળવા નથી કેમ કે ભૂક્કા બોલી દઈશ કામ. આજે ઘણું બધું કામ છે અને પેન્ડિંગ વર્ક બી છે, એટલે આજે હું બધું ફિનિશ કરી દઈશ. અને ફાઇનલી હું થાકી ગયો છું યાર. અને કામ કરતાં કરતાં યાર સાંજ પડી ગઈ છે. હવે સાંજ પડી ગઈ, રિલેક્સ થઈને હવે ઘરે જઈએ. હવે ઘરની તરફ નીકળીને સાંજનું ટ્રાફિક બતાવું. અને સુરત દાદા મને સવારે બી મળ્યા હતા, અત્યારે બી મળ્યા છે. એ બી કહે છે ચલો બેટા, હું બી મારું કામ કરીને ઘરે જઈ રહ્યો છું. અને ઘરે એ બી પહોંચી ગયા અને હું બી ઘરે પહોંચી ગયો. ઘરે પહોંચતા જ મારી ટ્યુબ ફ્રાય મારો વેઇટ કરતી હતી અને એ મને જોઈને એકદમ ક્યુટ સ્માઇલ લાગી અને આ દી બહુ સુકૂન આપે છે. અને આ પહોંચ્યો હું ઘરે અને ફ્રેશ થઈ ગયો. ફ્રેશ થઈને હું જમવા બેસી, કેમ કે આજે હું બહુ થાકી ગયો છું અને મને ભૂખ બી લાગી છે. ચલો હું જમવા બેસ્યો, જમીને હવે કાલે મળીએ. થેન્ક યુ ગાઈસ.